હવે સમાચાર પોરબંદરથી, જ્યાં મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા મુદ્દે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે। પોલીસ અને કોર્પોરેશને ફરીવાર શરૂ કર્યું છે સંયુક્ત ઓપરેશન। રસ્તા પરથી અડચણરૂપ લારીઓ પાથરણાવાળાઓને હટાવી લેવાયા છે। આ લારી પાથરણાવાળાઓના કારણે માર્કેટમાં ટ્રાફિક જામ થતો હતો। આગેવાનોની રજૂઆત બાદ પોલીસે 15 દિવસની મુદત આપી હતી। મુદત પૂરી થતાં જ પોલીસ અને કોર્પોરેશન દ્વારા ફરી સંયુક્ત કામગીરી શરૂ કરાઈ હતી। પોલીસે અન્યત્ર ખુલ્લી જગ્યાએ ધંધા રોજગાર કરવા જણાવ્યું છે। વીઘાનો જમીન પડી છે, ત્યાં જાઓ બધા, આવો રાખો 4-5 જગ્યાઓ પડી છે, મોટા મોટા પ્લોટ પડ્યા છે, 20 વીઘા 10 વીઘા બધી ચાલુ કરાવી દો, ખુલ્લા છે। તમે જાઓ, મારા હાથમાં છે વહીવટ મ્યુનિસિપાલિટીનો, કરો છો તમને હાથ કરાવી દો મારા માણસોનું તો જોવો સાહેબ, શું જોવાનું? અમે રેગ્યુલર ક્યાં છે? ફાયર ટેન્ડર જવું જોઈએ, એમ્બ્યુલન્સ જવું જોઈએ, મોટરેબલ હોવું જોઈએ, તો ઓકાત નથી કે 50-50 લાખની દુકાન લેશે। રસ્તામાં સાધન રહીને ફરવું જોઈએ, ફરવું છે। અમારું ચોક તો મોટું છે, બંગલી બજાર બરોબર છે, બધી ખોટી અમારો તો સ્પેસ એવડો મોટો છે। જાઓ, દલીલ નથી કરવી મારે તમારે। તો આ કાર્યવાહીથી નાના વેપારીઓમાં આક્રોશનો માહોલ છે। મહેનત કરી રોજીરોટી કમાતા લોકોને હેરાન કરાતા હોવાનો આક્ષેપ લગાવાયો છે। દારૂ વેચાણ મુદ્દે લોકોએ પોલીસ વિરુદ્ધ લગાવ્યા ગંભીર પ્રકારના આક્ષેપો। દારૂ વેચે તેને છૂટ અને મજૂરી કરતા લોકોને પોલીસ હેરાન કરી રહી છે। પાથરણાવાળાઓએ પોલીસ પાસે દારૂ વેચવાની પરમિશન માંગી છે। દારૂના ધંધા નથી કરતા, બધા દારૂના ધંધા કરે છે, બધું કરે છે એના અંડરમાં, બરાબર। કેટલીક વસ્તુ બધું આવે છે, બરાબર। તો એ લોકોને કોઈ વસ્તુનો કોઈ કહેવા જવાનું થતું નથી, પણ અમને આ કાયદેસર અમે ધંધો કરીએ છીએ તો અમને કહેવા આવે છે, તો અમને કામ કરો, તો અમને દારૂનું પરમિશન આપો। તમે પોલીસ વાળા અમને દારૂનું પરમિશન આપો તો અમે દારૂનો ધંધો કરીએ। અમે સીધી રીતના કમાઈને ખાઈ છીએ તો અમને ખાવા નથી દેતા। ઉલ્લેખનીય છે કે 15 દિવસ પહેલા પણ પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા મુદ્દે કાર્યવાહી થઈ હતી, પરંતુ તે સમયે આગેવાનોની રજૂઆત બાદ પોલીસે 15 દિવસની મુદત આપી દૂર ખસી જવા કહ્યું હતું। તે સમયે પોરબંદરના પીઆઈનો અનોખો અંદાજ અને કડક વલણ ચર્ચાનો વિષય બન્યું હતું। ત્યારે આજે 15 દિવસ પછી પોલીસ અને કોર્પોરેશને ફરી સંયુક્ત ઓપરેશન હાથ ધરીને માર્કેટમાંથી ટ્રાફિકને અડચણ સમાન લારી પાથરણાવાળાઓને હટાવવાની ઝુંબેશ શરૂ કરી હતી। રાજકોટ